નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। નિવૃત્તિ બાદ પણ સરકારી અધિકારીઓ પોતાની ખુરશી નથી છોડી રહ્યા અને એ જ ખુરશી પર બેસીને તેઓ ફરજ નિભાવી રહ્યા છે, કામ પણ કરી રહ્યા છે વગર પગારે। આવું કેવી રીતે હોઈ શકે? કોઈ વ્યક્તિ વગર પગારે સવારે ઓફિસ જાય, કામ કરે, આ માનવામાં જ ના આવે। શું ગણિત છે એવું કે અધિકારીઓ પોતાની પોસ્ટ છોડવા તૈયાર નથી? લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ મલાઈદાર ખુરશી નિવૃત્તિ બાદ પણ છૂટતી નથી। સરકારનો આદેશ છે કે આવી જગ્યાઓ પર આઉટસોર્સના વ્યક્તિઓને પણ ના રાખી શકાય, તો ત્યાં નિવૃત્ત અધિકારીઓ ત્યાં આવીને આજે પણ કામ કરી રહ્યા છે। આ અધિકારીનું નામ છે વી.આર. પટેલ। આ વડોદરા સિંચાઈ વિભાગના ક્લાર્ક છે। તેઓ 2020માં જ નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ આજે પણ તેઓ નોકરી કરી રહ્યા છે। સ્ટાફ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। આ વિડીયો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે, આપ જુઓ કે આ વી.આર. પટેલ કઈ રીતે ઓફિસમાં ફરી પણ રહ્યા છે। અમે પોતે પણ વી.આર. પટેલનો સંપર્ક કર્યો હતો અને તેમના જણાવ્યા પ્રમાણે સાહેબ તેમને બોલાવે છે અને તેથી તેઓ આવે છે। આ કયા પ્રકારનું એક્સક્યુઝ છે? આવા અધિકારીઓ વડોદરા સિંચાઈ વિભાગમાં કેટલા કામ કરી રહ્યા છે, આ ખૂબ મોટો તપાસનો વિષય છે। આ અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ કેમ કાર્યાલય જઈ રહ્યા છે? કેમ સતત તેઓ વગર પગારે કામ કરી રહ્યા છે? ઘણા બધા મુદ્દાઓ આમાં બહાર આવે છે કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ આવા અધિકારીઓને કેમ બોલાવે છે, કેમ એમને ઓફિસમાં બેસવા દે છે, એ સરકારી ફાઇલો તેમના હાથ નીચેથી જાય છે। માત્ર તેઓ સહી નથી કરતા, બાકી બધું જ કામ તેઓ કરી રહ્યા છે। એવી તો શું મજબૂરી છે કે નિવૃત્ત અધિકારીઓને ફરીથી બોલાવવા પડે અને તેમની પાસેથી કામ કરાવવું પડે? આ મલાઈદાર સીટ છે, લાખો રૂપિયાનો વહીવટ થાય છે। તેથી આ અધિકારીઓની જે લાલચ છે તે છૂટતી નથી અને આજે પણ તેઓ એક ખુરશી પર બિરાજમાન થઈને કામ કરે છે। સંપૂર્ણ સ્ટાફ જાણે છે કે આ અધિકારી તો નિવૃત્ત થઈ ગયા છે। કાલ ઉઠીને આ ઓફિસમાં કંઈ પણ ખોટું થયું તો જવાબદેહી કોની? આ અધિકારી જે વી.આર. પટેલ છે એમની કે એમને બોલાવનાર એ સાહેબની? આ વી.આર. પટેલ સાહેબને ઓફિસ દરમિયાન કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ કે કોઈ ઘટના બની ગઈ તો જવાબદારી કોણ લેશે? કોઈ પણ લેખિતમાં પરિપત્ર વગર એ સરકારી ઓફિસમાં બેસીને કામ કેવી રીતે કરી શકે છે? જો વી.આર. પટેલના સાહેબને વી.આર. પટેલની જરૂરત હોય તો તેમને લેખિતમાં આવેદન કરીને બોલાવે। આ તો વગર કોઈ કાગળ પત્ર કે કોઈ વ્યક્તિને તમે કામ કરાવી રહ્યા છો અને એને પગાર પણ નથી આપતા। કોઈ પણ સરકારી નિયમ આ વાત બોલતું નથી, પરંતુ વડોદરા સિંચાઈ વિભાગના અધિકારીઓ આવી જ રીતે કામ કરી રહ્યા છે। આપ જઈને આજે પણ જો તપાસ કરશો તો આ અધિકારી તમને ઓફિસમાં મળશે। આ વાત સમગ્ર કુબેર ભવનમાં પ્રસરી ગઈ છે, પરંતુ આ અધિકારીઓ પાછળ કોનું પીઠબળ છે કે આ અધિકારીઓ કોઈનાથી બીતા જ નથી? આજે પણ તેઓ આ ગેરકાનૂની કૃત્ય કરી રહ્યા છે। અમારી અપીલ વડોદરાના કલેક્ટરશ્રીને છે કે સાહેબ, આવા મલાઈદાર ખાતાઓમાંથી નિવૃત્ત અધિકારીઓ કેમ નોકરી છોડતા નથી? એની પાછળનું શું કારણ છે? શું આની પાછળ પણ કોઈ મોટું કૌભાંડ છે કે ભ્રષ્ટાચાર છે? આની તપાસ તમે કરાવો અને આવા અધિકારીઓ જે નિવૃત્ત થઈ ગયા છે, કોઈ પણ એમની અરજી પત્રક વગર, એમની નિમણૂક વગર તેઓ સરકારી ઓફિસમાં બેસીને કામ કેવી રીતે કરી શકે, બીજા અન્ય સ્ટાફ પાસે કેવી રીતે કરાવી શકે? આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે। અમારું કામ છે આવા લોકોને ઉજાગર કરવું, લોકોની સામે મૂકવા। અમે મૂકી દીધા છે। હવે સરકાર અને કલેક્ટરશ્રી આ મામલે શું પગલાં ભરે છે એનો ઇંતજાર અમને જરૂરથી રહેશે। આજે અમે એક ક્લાર્ક વી.આર. પટેલની વાત કરી છે। આગામી દિવસોમાં અમે અન્ય એવા કર્મચારીઓ વિશે બી તમને બતાવીશું જેઓ નિવૃત્ત થયા બાદ પણ આજે પણ સરકારી ઓફિસમાં કામ કરી રહ્યા છે વગર પગારે।